અમે મોગલધામ માતાજીના મંદિરેથી નીકળી ગયા છીએ અને સવારનો નાસ્તો પણ માતાજીનો પ્રસાદ પણ કરી લીધો છે, માતાજીના દર્શન પણ કરી લીધા છે અને સરસ મજાનું ગઈકાલે રાતે રહેવાનું પણ મળી ગયું હતું અને હવે અમે જઈએ છીએ ઊંચા કોટડા ચામુંડા માતાજીના મંદિરે। વિડીયોમાં બનેલા રહેજો મિત્રો। જય માતાજી। કોટડા ચામુંડા માતાજીના મંદિરે આવી ગયા છીએ। હવે અંદર જશું, માતાજીના દર્શન કરશું ને તમને પણ બતાવશું। જય માતાજી। માતાજી માટે શ્રીફળ લઈ લીધું છે, હવે જાશું દર્શન કરવા માટે। પણ જગ્યાએ જ્યારે માતાજીના મંદિરે જઈએ છીએ ત્યારે જે મંદિર પહેલા જે માર્કેટ આવે છે બધી વસ્તુ લેવા માટે, ત્યાં ખૂબ જ મજાના માતાજીના ગીત વાગતા હોય છે અને આપણે જઈએ છીએ દર્શન કરવા ત્યારે બહુ મજા આવે છે। તમે પણ આવજો ઊંચા કોટડા માતાજીના મંદિરે ને અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ। બહુ બધે મસ્ત સારા દર્શન કર્યા। ઊંચા કોટડા માતાજીના મંદિરે દર્શને જઈએ ત્યારે એ માતાજીના મંદિર પહેલાં પણ એક મંદિર આવે છે, વીર મોખડાજી ગોહિલ અને ખોડિયાર માનું મંદિર છે સાથે। થોડા જ ઉપર જતા માતાજીના મંદિર પહેલા એક રામજી મંદિર પણ છે ઊંચા કોટડા, ત્યાં પણ દર્શન આવ્યા છીએ। આખરે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ। શ્રી ચામુંડા મંદિર કાળિયા ભેલની કુલદેવી ચામુંડા। જય જગદંબા ચામુંડ। જે ચામુંડા માતાજીનું મંદિર છે ત્યાં છે કાળિયા ભીલના કુલદેવી શ્રી ચામુંડા માતાજી। ઇતિહાસ છે કે માતાજીનો અહીંયા કાળિયા ભીલની જે કુલદેવી હતી અને જે કાળિયા ભીલ હતો જે માતાજીનો ભક્ત હતો તેનો અહીંયા ઇતિહાસ છે ને અહીંયા માતાજીનું મંદિર પણ તે કારણે છે। ચામુંડા માના ખૂબ સરસ દર્શન થઈ ગયા છે અને મંદિરની અંદર શૂટિંગ કરવાની કે ફોટોશૂટની સખત મનાય છે, એટલે આપણે એનું પાલન કરીને અંદર કંઈ મંદિરમાં વિડીયો શૂટિંગ માતાજીનું લીધું નથી, પણ દર્શન કરવા હોય તો સાક્ષાત અહીંયા આવજો। ખૂબ જ સરસ મંદિર છે અને આમ માતાજીના માતાજીનો જ્યાં થડો છે માતાજીનો ત્યાં બધા ત્રિશુલ મૂકેલા છે, જે જૂના હોય તે ત્રિશુલ બધા, તેની ઉપર ચકલીઓ પણ બેઠેલી છે। જય માતાજી, જય ચામુંડા માને। વિડીયો આગળ જોતા રહેજો।
માતાજીના મંદિરની સામે જ એક સ્ટોલ છે, એટલે કે દુકાન જેવું છે. ત્યાંથી અમે 4 બુક ટોટલ લીધી હતી વાંચવાની. એક છે ચંડી પાઠ, એક દેવી ભાગવત, શ્રીમદ દેવી ભાગવત, એક છે સોનેરી બોધ કથાઓ અને એક છે ઊંચા કોટડા, જે માતાજીનો ઇતિહાસ આમાં લખેલો છે, જે માતાજીની ઊંચા કોટડાની વાર્તા છે તે બુક પણ છે. તે 4 બુકમાં શું શું આવશે તે હું તમને કહીશ. આ જે બુક છે જે ચંડી પાઠ, તેમાં ચામુંડા માતાના પાઠ વિશે આમાં લખેલું છે. લાવો તમે બીજી બુક. અને આ શ્રીમદ દેવી ભાગવત છે, તેમાં શક્તિ પાઠ એટલે કે માતાજીના જે કંઈ પણ માતાજીના પાઠ હોય, જે કંઈ પણ અલગ અલગ પ્રકારે માતાજીના રૂપ હોય, જે શક્તિપીઠ હોય, તેની વિશે આમાં ઇતિહાસ લખેલો છે. અને તમારે માતાજી કે દેવી વિશે કંઈ પણ જે જાણવું હોય તે તમને દેવી ભાગવત પુરાણમાંથી કમ્પ્લીટ જાણવા મળશે. આ બુકમાંથી કોટડાવાળી ચામુંડામાં કાળિયા ભીલની વાર્તા સાથે, એટલે કે અહીંયા જે ઊંચા કોટડા જે ચામુંડામાં છે અને જે કાળિયા ભીલની કુળદેવી જે ચામુંડામાં છે તેના ઇતિહાસ વિશે સંક્ષિપ્ત વાર્તા આમાં આપેલી છે. એવું લાગશે તો હું આ બુક વાંચીને કમ્પ્લીટ આની ઓડિયો ક્લિપ સાથે આ જે કોટડાવાળી ચામુંડામાંના ઇતિહાસનો એક વિડીયો હું બનાવીશ. બુક પણ મેં લીધી હતી, તેનું નામ છે સોનેરી બોધ કથાઓ, રાજન પટણી. રાજન પટણી કોણ છે તે તો નહીં ખબર, પણ આનું જે ચિત્રણ જોઈને જે દ્રશ્ય જે આમાં જે સમજ પડે છે સોનેરી બોધ કથાઓ, જેમ કે આમાં ઘણી બધી એવી બોધ કથાઓ હોય છે જેને અંતે શું બોધ મળે છે, કેવા કાર્ય કરવાથી કેવું પરિણામ આવે છે, એવી બધી વાર્તાઓ હોય છે. ને મને આવી વાર્તા વાંચવી ખૂબ મજા આવે છે, એટલા માટે મેં આ બુક લીધી છે. તો આમાંથી કંઈક એવી સારી વાર્તા કેવી હશે તો તેના પર હું મારી બીજી ચેનલ પર વિડીયો પણ બનાવીશ. માતાજીના મંદિરથી થોડા આગળ આવતા અહીં દરિયો દેખાય છે. દરિયા જોવા માટે લોકો અહીં આવે છે. દરિયો તમને પણ બતાવી દઉં. તું ધ્યાન રાખજે. દર્શન કરીને અમે નીચે વહી આવ્યા છીએ અને અમે મસ્ત શેરડીનો રસ